નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। એટલે કે મિત્રો આજના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। તો ગુજરાતમાં મેઘરાજા રહેશે મિત્રો મહેરબાન। આવનારા 5 દિવસમાં મિત્રો અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે અને આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં મિત્રો ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। અને ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ પણ આવનારા 5 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો આગામી 5 દિવસ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાશે અને હવામાન વિભાગ દ્વારા અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈ આવનારા 5 દિવસ પછી માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। તો ખરેખર મિત્રો ગુજરાતમાં મેઘરાજા રહેશે મહેરબાન અને આવનારા 5 દિવસમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ બીજા એક સૌથી મહત્વના સમાચાર। ત્યારબાદ મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો આજથી દેશમાં 5 મોટા ફેરફાર અને મિત્રો આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે। એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો આજથી દેશમાં 5 મોટા ફેરફાર લાગુ કરવામાં આવશે અને મિત્રો રાંધણ ગેસથી લઈને મિત્રો ક્રેડિટ કાર્ડ સુધી જૂન મહિનો મિત્રો પૂરો થઈ ગયો છે અને જુલાઈ 2024 થી એટલે કે મિત્રો આજથી શરૂ થઈ ગયો છે અને દર મહિનાની જેમ મિત્રો આ નવો નિયમ મહિનાનો પણ ઘણા ફેરફારો સાથે શરૂ થતા હોય છે। જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો જેમાં ઘરના રસોડાના બજેટથી લઈને મિત્રો ક્રેડિટ કાર્ડના નિયમો સુધી બધું જ સામેલ છે। અને મિત્રો પહેલી તારીખથી દેશમાં ફરી એકવાર રાંધણ ગેસ એટલે કે મિત્રો એલપીજીની કિંમતમાં મોટો ફેરફાર થયો છે અને મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરીને મોટી રાહત પણ આપી છે। અને મિત્રો દિલ્હીમાં 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયા જેટલો ઘટ્યો છે। ચાલો જાણીએ કે મિત્રો આવા 5 મોટા ફેરફારો વિશે જેની અસર એટલે કે મિત્રો અસર દરેક ઘર અને દરેકના ખિસ્સા ઉપર પડી શકે તેમ છે। એમાં મિત્રો વાત કરવામાં આવે તો દેશમાં ફરીથી મિત્રો એલપીજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। જો કે આ વખતે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં સુધારો કરતી વખતે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં યથાવત રાખી છે, જે મિત્રો 1 જુલાઈ 2024ના રોજ સવારે 6 વાગ્યાથી અમલમાં આવશે અને થોડા સમય પહેલા જ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કરવામાં પણ આવ્યો હતો। ત્યારબાદ જોઈએ મિત્રો બીજા એક સૌથી આગળ મહત્વના સમાચાર। એટલે કે મિત્રો બીજા નિયમની વાત કરવામાં આવે તો આરબીઆઈ દ્વારા જુલાઈ મહિનાની બેંકો હોલિડે લિસ્ટ જેની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે। એટલે કે મિત્રો આ મુજબ આ 12 મહિને મિત્રો 12 દિવસ બેંકો બંધ રહે છે। જો કે જુદા જુદા રાજ્યોમાં તહેવાર અનુસાર બેંકો બંધ રહે છે, ત્યારે મિત્રો ગુજરાતમાં માત્ર મહોરમના દિવસે બેંકો બંધ રહેશે અને મિત્રો આ સિવાય બીજા અને ચોથા શનિવાર બેંકો બંધ રહેશે। એટલે કે ચોથા ફેરફારની વાત કરવામાં આવે તો મિત્રો મોબાઈલ પર વાત કરવી હવે મિત્રો મોંઘી પડી જશે, કારણ કે મિત્રો જુલાઈ 2024માં અમલમાં આવનારા ફેરફારોની યાદીમાં ચોથો નંબર પણ તમારા મોબાઈલની ફોન સાથે સંબંધિત છે। એટલે કે મિત્રો રિલાયન્સ જીઓને લઈને મિત્રો એરટેલ અને વોડાફોન આઈડિયાએ તેમના રિલીફ પ્લાનને કર્યો છે મોંઘો। એટલે કે મિત્રો બેલેન્સ જે કરાવો છો એ મિત્રો હવે આવનારા સમયમાં મોંઘું થઈ જશે અને મિત્રો આ નવી યોજનાઓ 3 થી 4 જુલાઈથી અમલમાં આવી જશે। એટલે કે મિત્રો આજના દેશમાં 5 મોટા ફેરફારો કરવામાં આવે છે, જેમાં મિત્રો આરબીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં 12 દિવસ બેંકો બંધ રહેશે। ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે વાત કરવામાં આવે તો હવે મિત્રો કુટુંબ દીઠ 20,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે। જે આ દોસ્તોને ગુજરાત સરકારે મિત્રો તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં સંકટ મોચન યોજના 2024ને જાહેરાત કરી છે અને નવી સંકટ મોચન યોજનાનો ઉદ્દેશ એવા લોકોને એટલે કે મિત્રો બીપીએલ પરિવાર અને આર્થિક સહાય પૂરી પાડવાનો છે, જેમના માટે મિત્રો રોજી રોટી કમાતા મૃત્યુ પામ્યા છે તેવા લોકોને મિત્રો 20,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે અને ગરીબી રેખા હેઠળના પરિવારોના કલ્યાણ માટે શરૂ કરાયેલી યોજના માટે મિત્રો અરજી કરવા માટે સંકટ મોચન યોજનાનું અરજી ફોર્મ ભરવાનું રહેશે અને સંકટ મોચન યોજના જેને મિત્રો ગુજરાતમાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિત્રો
મુખ્ય વર્તનકર્તાની મૃત્યુ થવાની અવસ્થામાં પરિવારને ડોક્યુમેન્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એક વખત સહાય આપવામાં આવશે કે એટલે કે મિત્રો કુટુંબ દીઠ 20,000 રૂપિયા એક જણને આપવામાં આવશે અને મિત્રો આ એક વખત 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે જેમને ગરીબ રેખા નીચે જીવતા લોકોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અને તેવા પરિવારને મુખ્ય વ્યક્તિ પુરુષ અથવા તો મિત્રો સ્ત્રી પ્રાકૃતિક અથવા અકસ્માતના કારણે મૃત્યુ થવાના તે સંકટ મોચન યોજનાની યોગ્યતા ધરાવે છે એટલે કે મિત્રો જે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય એવા લોકોને મિત્રો 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને મિત્રો મૃત પુરુષ અથવા તો સ્ત્રી 18 થી લઈને મિત્રો 60 વર્ષની હોવી જોઈએ એટલે કે મિત્રો 20,000 રૂપિયા કોને મળશે મિત્રો 18 થી લઈને મિત્રો 60 વર્ષની ઉંમર હોવી જોઈએ અને મિત્રો અકસ્માત અથવા પ્રાકૃતિક રીતે મૃત્યુ પામ્યા છે તેવા લોકોને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે સરકાર તરફથી। ત્યારબાદના જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ બીજા એક સૌથી મોટા સમાચાર। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો 7 વાગ્યા સુધી મિત્રો 14 જિલ્લાઓમાં સાવધાન કારણ કે મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગનું રેડ એલર્ટ પર જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં મેઘરાજા મિત્રો પૂરજોરથી વરસી રહ્યા છે ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આવા જ આજે મિત્રો સોમવારે સાંજના 7 વાગ્યા સુધીની વરસાદની આગાહી સામે આવી છે કે જેમાં વરસાદ અંગે 14 જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અનંત રાજ્યભરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ચાલો જોઈએ કે આજે સાંજ સુધી કેવા એટલે કે મિત્રો ક્યાં કેવો વરસાદ રહેશે। મિત્રો આજે 7 વાગ્યા સુધી 14 જિલ્લાના હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો વરસાદનું ઓરેન્જ એલર્ટ સુરત વલસાડ નવસારી દ્વારકા મોરબી રાજકોટમાં રેડ એલર્ટ જાહેર છે અને ભાવનગરમાં અમરેલીમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો બીજી બાજુ જામનગર પોરબંદર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ઉપરાંત 41 થી 60 કિલોમીટરની ઝડપે સાથે વરસાદની સાથે મિત્રો પવન ફૂંકાવાની પણ આગાહી છે અને બીજી બાજુ મિત્રો આવતીકાલે અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મિત્રો સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જામનગર પોરબંદર અમરેલી દ્વારકા કચ્છમાં એટલે કે મિત્રો કચ્છનો સમાવેશ કરવામાં આવ્યો છે। જ્યારે મિત્રો સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર દીવમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો બાકીના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો 7 વાગ્યા સુધી 14 જિલ્લાઓમાં સાવધાન રહેવાની શક્યતા છે જ્યારે હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદના જોઈએ મિત્રો આગળ સૌથી અને મહત્વના બીજા એક મોટા સમાચાર। ત્યારબાદ મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો હાલ અત્યારે ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે। જી હા દોસ્તો અને બનાસકાંઠામાં જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મિત્રો ખેડૂતો પોતાની ખોટા જોશની આવનાર એટલે કે મિત્રો નવા પાકની ખેતી કરી રહ્યા અને મિત્રો સારી એવી આવક મેળવી રહ્યા છે। ત્યારે મિત્રો રાણપુર ગામના અમરાજી ઠાકોર પરંપરાગત ખેતી છોડી મલ્ચિંગ પદ્ધતિની મરચાની ખેતી કર્યા છે અને મિત્રો કાઠું કાઢ્યું છે અને તેમણે પોતાના 4 વીઘા ખેતરમાં મિત્રો માત્ર 70,000ના ખર્ચે 12 લાખની આવક મેળવી અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। સાથે મિત્રો અન્ય ગુજરાતના એટલે કે મિત્રો ખેડૂતોને મરચાની ખેતી તરફ પણ વાળ્યા છે અને ડીસા તાલુકાના રાણપુર આથમણા વાસ ખાતે રહેતા મિત્રો 65 વર્ષીય અમરાજી ચેલાજી ઠાકોર અને તેમનો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે। તેમના માટે મિત્રો કુલ 4 વીઘા જમીન છે અને ડીસા તાલુકાના રાણપુર આથમણા વાસ ખાતે રહેતા 65 વર્ષીય અમરાજી ચેલાજી ઠાકોર અને તેમનો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે અને તેમણે કુલ 4 વીઘા જમીનનું વાવેતર મરચાનું કર્યું છે અને મિત્રો 4 વીઘામાં માત્ર ને માત્ર 70,000ના ખર્ચે 12 લાખ રૂપિયાની આવક મેળવી છે। તો ખરેખર મિત્રો ખેડૂતો માટે એક મહત્વના સમાચાર કહી શકાય। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી અને મહત્વના મોટા સમાચાર। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતનો એકમાત્ર માર્કેટિંગ યાર્ડ એટલે કે જ્યાં થાય છે લીંબોળીનો વેચાણ। જ્યાં દોસ્તો એમાં વિગતની વાત કરવામાં આવે તો ખેડૂતો મિત્રો ખેતરના છેડે ઉભેલા લીમડામાં પણ આવક મેળવી રહ્યા છે। જ્યારે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં લીંબોળીના પણ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે અને ગુજરાતમાં સૌથી વધુ લીંબોળીની આવક ધરાવતું બાબર માર્કેટ યાર્ડ જૂન અને જુલાઈમાં લીંબોળીથી ઉભરાતું હોય છે જેમાં મિત્રો ખેડૂતો લીંબોળીના ઢગલા ઠલાવતા હોય છે અને અહીં દરરોજ લાખો રૂપિયાની લીંબોળીનો વેપાર પણ થાય છે। છેલ્લા 10 વર્ષમાં મિત્રો લીંબોળીને માગ્યા મુજબ વધારો થયો છે જેના કારણે મિત્રો ખેડૂતના ખેતરમાં છેટે ઉભેલા લીમડાની આવક મેળવી રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં વસતા લોકો પણ મિત્રો મોટા પ્રમાણમાં ખેતી અને પશુપાલન
પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમના પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે મિત્રો પરંતુ છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના બાબર સુઈગામ વાવ રાધનપુર સહિતના પંથકના મિત્રો લોકો હવે ખેતીની અને પશુપાલકની સાથે સાથે લીંબોળીમાંથી મિત્રો આવક પણ મેળવી રહ્યા છે જેમાં મિત્રો તેમજ લીંબોળીનો ખૂબ જ સારો એવો મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે જેમાં રોજની 1000 બોરી જેટલી આવક થાય છે તેમજ મિત્રો 350 થી લઈને 400 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ નોંધાય છે તેમજ હજુ પણ ભાવ વધવાની મિત્રો શક્યતા દેખાઈ રહી છે એટલે કે મિત્રો લીમડાની લીંબોળી 1000 બોરી રોજની આવક થાય છે ને એનો ભાવ મિત્રો જાણીએ તો 350 થી લઈને 400 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે ત્યાર મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે।